जय श्री कृष्ण। सोमो भूत ब्रह्मणोंसेन दत्तो विष्णोस्तु योगविद दुर्वासा शंकरस्यांशो निबोधांगिरस प्रजा। महत्वनी વાત એ છે અખિલ યાદવ સમાજ દ્વારા ત્રિવેણી છે પિંડારામાં। પેલું કર્મ છે શિવકથા, પૂજ્ય ગિરિબાપુના મુખેથી આપણે શ્રવણ કરશું। બીજું આયોજન છે નવકુંડીય 9 દિવસીય મહાવિષ્ણુ યાગ અને ત્રીજું આયોજન છે ભાગવતજીનો પાઠ 18,000 શ્લોક। અખિલ યાદવ સમાજ ભેગો મળી અને આજે અખિલ યાદવ સમાજના પિતૃના મોક્ષાર્થે અને અત્યારે જેટલા હયાત છે એ બધાના આરોગ્ય અને શાંતિ માટે અને અખિલ વિશ્વની શાંતિ માટે થઈ આ અખિલ યાદવ સમાજ પિંડારામાં ભગીરથ કાર્ય કરે છે। વિષ્ણુ યાગનું હું આચાર્ય છું। પૂજ્ય ગિરિબાપુના મુખેથી કથા શ્રવણ કરશું। ભાગવતજીની કથાનો પાઠ થશે, કારણ કે ભાગવતજીની કથાથી જ પિતૃ તરે છે, શિવકથા તો છે જ। તો આવો અખિલ યાદવ સમાજ ભેગો મળી અખિલ વિશ્વના શાંતિ અર્થે આ જે સત્કાર્ય કરે છે તો અહોભાગ્ય કહેવાય કે પિંડારા જેવી પવિત્ર ભૂમિમાં કે જ્યાં મહર્ષિ દુર્વાસા ઋષિનો આશ્રમ છે, પશ્ચિમ સમુદ્ર આપણો ઘૂઘવે છે અને આ જગ્યાની ઉપર દ્વારકાથી પણ પૌરાણિક છે અને આ જગ્યાની ઉપર કૃષ્ણ ભગવાન અનેક વારથી અવર જવર કરી ગયા છે। તો આવી પવિત્ર ભૂમિ પર આજે અલભ્ય લાભ મળ્યો છે તો એના માટે આપણો મનુષ્ય જન્મ કૃતાર્થ છે। જેટલા ભક્તજનો, જેટલા શિવ ભક્તો, વૈષ્ણવો, અન્ય જ્ઞાતિઓને પણ જાહેર આમંત્રણ છે, તો જેટલા આનો લાભ લેશે એના માટે અહોભાગ્ય છે। જય શ્રી કૃષ્ણ।